તો અમદાવાદ શહેરના હવામાનમાં પણ વહેલી સવારથી જ પલટો આવ્યો છે। અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, ત્યારે અમદાવાદમાં હવામાન વિભાગ દ્વારા આજે વરસાદની આગાહી કરવામાં આવી છે। વહેલી સવારથી જ વાતાવરણમાં જે પલટો આવ્યો છે, વાદળછાયું વાતાવરણ વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા આયુષી યાજ્ઞિક આપણી સાથે જોડાયા છે। આયુષી, જણાવશો ખાસ કરીને વહેલી સવારથી જ આજે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી પણ કરાઈ છે, કયા વિસ્તારોમાં કેવો માહોલ અત્યારે? બિલકુલ ઝંખના જે રીતે હાલ એક જે વરસાદી સિસ્ટમ છે કે જે રાજસ્થાન તરફથી ગુજરાત તરફ આવી રહી છે, જેની સીધી જ અસર મધ્ય ગુજરાતમાં પડશે અને તેના જ ભાગરૂપે અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, જેમાં કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે, તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે જે જોઈ શકાય છે કે વાતાવરણની અંદર અમદાવાદ શહેરમાં પલટો જે છે તે આવી ગયો છે। હાલ વાદળછાયું વાતાવરણ છે તે સર્જાયેલું જોવા મળી રહ્યું છે અને જે રીતે હવે એક બાદ એક વરસાદી સિસ્ટમો હાલ સક્રિય થઈ રહી છે અને આ સિસ્ટમોના કારણે હવે આજે ચોમાસું છે તે આગળ વધશે અને મધ્ય ગુજરાતને તે ઘેરી લેવાનું છે અને મધ્ય ગુજરાતની અંદર સારો વરસાદ પડે તેવી પણ સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા સહિતના જે મધ્ય ગુજરાતના ભાગો છે ત્યાં હાલ વાતાવરણની અંદર પલટો છે તે સર્જાઈ ગયો છે, વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અમદાવાદના પૂર્વ કે પશ્ચિમ તમામ વિસ્તારોની અંદર આ જ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। ત્યારે હવે જે રાહ જોવાઈ રહી હતી કે ક્યારે વરસાદ પડે, ત્યારે આજના દિવસે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તે પ્રકારનો જે વાતાવરણમાં પલટો છે તે પણ સર્જાવાની શરૂઆત થઈ ચૂકી છે। ઝંખના જી, આભાર આયુષી સમગ્ર માહિતી બદલ। તો વહેલી સવારથી જ અમદાવાદમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે, વાદળછાયું વાતાવરણ અનેક સ્થળો પર સર્જાયું છે।